શ્રી કૃષ્ણ સ્વીટ્સની 1936માં સ્થાપના કરી ત્યારે એમને નાના પાયે ગરમા નાસ્તામાં કચોરી, સમોસા અને અમારી પ્રખ્યાત અને કોઈ પણ વેરાયટી જોઈતી હોય ગુજરાતમાં અમે મેક્સિમમ 24 કલાકમાં ડિલિવરી કરી આપીએ છીએ. ડેરીમાંથી દૂધ આવે છે અને એનામાંથી જાતે જ આ માવો બનાવીએ છીએ બોઇલરમાં. ચાઇનીઝ સમોસા? હાજી. ખમણ પણ આવે, જલેબીનું બોક્સ અલગ છે, ખમણનું અલગ છે, ફાફડાનું બધું અલગ જ પેકિંગમાં આવે છે. પણ અહીંથી અમેરિકાને બધે બહાર ઘણું બધું જાય છે. આ શ્રી કૃષ્ણની સેવ અમારી ઘણી અહીંની પ્રખ્યાત છે. અહીંથી આ સેવ અને આજ તો અમુક લોકો તો બહાર ફોરેન કન્ટ્રી સ્પેશિયલ અહીંથી મંગાડે છે કે અમારું મોકલી આલો નાસ્તો, એટલે અહીંથી બહાર ફોરેન કન્ટ્રીમાં બી જાય છે. શીખાઈ કરતી વખતે તેલ થોડું ઠંડુ ગરમ કરવું પડે. બાકી ગુજરાતી થાળીમાં અમુક જગ્યાએ આવો કોન્સેપ્ટ છે, કિચન ઉપર હોય તમારું, આ રીતે કચોરી ટબમાં ભરાઈ જશે. અહીંયા જે જો અહીંયા એક સપોર્ટ બિલ્ડિંગ કરેલો છે. મીઠાઈની દુકાન તો ઘણી બધી વિઝિટ કરી, પણ આવું જે કટિંગવાળી સિસ્ટમ ફર્સ્ટ ટાઈમ થઈ અહીંયા. કદાચ ટેકનિકલ લેંગ્વેજમાં આને કહેવાય છે પોકાયોકે. એક જાપાનીઝ વર્ડ છે પોકાયોકે, કે કોઈ પણ અનસ્કિલ લેબર હોય ને એ પણ પ્રિસિઝન કામ કરી શકે, પરફેક્શન આવી શકે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. આ એરિયા કહેવાય છે દાહોદનો MG રોડ, અને MG રોડ પર તમે આવશો તો ક્રિષ્ના સ્વીટ્સ એક લેન્ડમાર્ક છે. આ MG રોડ છે. MG રોડ પર સાઈડમાં એક તમને ગલી પડશે. ગલીની અંદર આવશો એટલે તમને બંને સાઈડ દેખાશે શ્રી કૃષ્ણ સ્વીટ. આ બાજુ સ્વીટ અને ફરસાણનું છે, આ બાજુ એમનું નાસ્તાનું છે, એટલે સમોસા, કચોરી અને ઘણી બધી વેરાયટીઝ છે. ચાલો, આજે આપણે ઓનર છે હમણાં તરંગભાઈ, અને તરંગભાઈને પણ આપણે મળીશું અને આખું એમનું જે આઉટલેટ છે એમનો ટૂર પણ લઈશું. આવી અને લાસ્ટમાં નંબર બતાવીશ ડિસ્પ્લે પર, એ નંબર પર કોલ કરીને 24 કલાકની અંદર કુરિયર લઈ શકો છો સીધા એમના આ આઉટલેટ પરથી. આખો બજારવાળો એરિયા છે, એટલે ચહેલ પહેલ ચાલુ જ હોય. આ છે આપણી નાસ્તાની દુકાન. કચોરી, સમોસા, પૌવા, દાબેલી, કાંદા કચોરી. પૌવા પૂરા થવા આવ્યા છે, એટલે ટાઈમિંગ પૌવાનો સવારના 9:30 થી 11 વાગ્યા સુધી. 11 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. બિલકુલ. અને આ કઈ વસ્તુ છે તમે જે? આ આપણી એક ચાઇનીઝ સેન્ડવિચ છે, પનીર સેન્ડવિચ છે, પાલક પકોડા છે, કાંદા કચોરી છે. વાહ. 11:30 વાગ્યા પછી પૌવા બંધ થઈ જશે, ત્યાર પછી દાબેલી ને વડાપાવનું કાઉન્ટર ચાલુ થશે રાતના 8:30 વાગ્યા સુધી. 3 જાતના ખમણ છે, નાયલોન ખમણ, દાળનું ખમણ, ટમટમ ખમણ, એક સ્પેશિયલ સેન્ડવિચ ઢોકળા છે, ને સ્પેશિયલી ગરમીની સિઝનમાં આપણે કાંદા કેરીનું કચુંબર આપીએ છીએ. આ જે કચુંબર છે, કાંદા કેરીનું કચુંબર. જો દહીંવાળાની સજાવટ જુઓ, ખાલી ડિસ્પ્લે પર તમે જોઈ લેશો ને એટલે ભૂખ લાગી જશે. જો આપણે 12 મહિના જે ભજીયા કાઉન્ટર સ્પેશિયલી ચાલે છે, 6 થી 7 જાતના ભજીયા છે. નાની સાઇઝની હા, કચોરી, મિની કચોરી. પછી પેલા જે ગરમ બની રહ્યા છે આપણે મેથીના ભજીયા છે. આની ઉપર બેઠક વ્યવસ્થા રાખી છે ફર્સ્ટ ફ્લોર પર, અને એની ઉપર બીજે માળે આપણી જે કચોરી બને છે એ આપને બતાવું. આ આપણી બેઠક વ્યવસ્થા કસ્ટમર્સ માટે રાખી છે. નીચે વધારે ક્રાઉડ હોય તો ઉપર આવીને પણ આમ કસ્ટમર બેસીને એન્જોય કરી શકે. જી, ઉપર કચોરી ડિપાર્ટમેન્ટ આપણે બને છે. આ કચોરી અહીંયા હાલમાં બની જ રહી છે, એક ઓર્ડર છે હમણાં, એટલે એનું પેકિંગ ચાલી રહ્યું છે. આપણે કચોરીનો મેંદો મશીનમાં જ બંધાય છે. મશીનમાં વજન કરીને પછી અહીંયા આવશે માપ પ્રમાણે એના માપિયા મૂકી રાખે છે. પાણી છે, તેલ છે, મીઠું પણ એના માપ પ્રમાણે જ નખાય. મશીનમાં મેંદો બદલાઈ જશે એટલે પછી ત્યાં આ રીતે માણસ લોચા કરશે પછી એના મેન્યુઅલી. કચોરીની અંદરનું સ્ટફિંગ ભરાય છે. હા, સ્ટફિંગ. અને પછી જે કચોરી વાળવાની આવે ને એ પેલી બાજુ, એ અહીંયા છે. કઢાઈ સિકાઈની અલગ છે કે જેમાં પહેલાં કચોરી નાખવામાં આવે છે. તો પહેલાં સિકાઈ થશે, ફૂલીને ઉપર આવશે, પછી જ અહીંયા આવશે.
એના માટે તેલ આખું અલગ જ છે. શેકાઈ કરતી વખતે તેલ થોડું ઠંડુ ગરમ કરવું પડે. હમણાં તેલ એકદમ ગરમ થઈ ગયું છે, હવે થોડું ઠંડુ કરવા પેલી કઢાઈમાં મૂક્યું અને આ ઠંડુ તેલ નાખશે એટલે થોડુંક તેલ ઠંડુ કરશે. જો ફાસ્ટ તેલમાં કચોરી નાખશું તો તૈયારીમાં લાલ પડશે અને કાચી રહી જશે શેકાઈ. એટલે એના માટે શેકાઈ માટે થોડુંક કરવું પડે. તેલનું ટેમ્પરેચર ખાસ મેઇન છે, હા, તમારે main. મેન્ટેન રાખો ને તો કચોરી ફૂલે વ્યવસ્થિત. એક દમ બેટર બનાવ્યું છે સ્પેશિયલી કચોરી માટેનો, કે જેનામાં સેકન્ડ ફોડતી છે તો સીધી કચોરી લિફ્ટમાં નીચે જાય છે અને ખાલી ઉપર આવે છે. ને આ બીજી બધી આપણે નમકીનની વેરાયટીઓ છે. ને સિઝનમાં આમ પાક હોય છે, રસની બુંદી હોય છે. કેરીનો કલાકાર. હાજી, એ આપણે લોન્ચ ટાઈમમાં જ રાખીએ, પીસમાં નથી રાખતા. અચ્છા, કેરીના રસની બુંદી જે છે ફક્ત અને ફક્ત અમારા દહોદમાં પ્રખ્યાત છે. કેરીના રસની બુંદી. હાજી, હા, મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું કેરીના રસની બુંદી. આ જે બુંદી છે તમને આમ નોર્મલ દેખાતી હશે, પણ કેરીના રસની બુંદી છે. હાફૂસ કેરીને હાફૂસ કેરીના રસની બુંદી, જેમાં ઇલાયચી, કાજુ અને દ્રાક્ષ. આના સાથે તમે થોડીક ગુજરાતી સેવ આપણી છે એ તમે નાખો તો હજી સારી લાગશે. થોડીક ગુજરાતી સેવ આપજો ને. નાખીને આપું છું. ગુજરાતી સેવ. હા, ગુજરાતી સેવ છે, મરીને જે હાથથી જ એવું? બને છે. અચ્છા, એમાં અજમો, જીરું બધા આપણા સ્પેશિયલી મસાલા છે બધા, જે આપ ટેસ્ટ કરો હવે સેવ સાથે ખૂબ જ સારી લાગશે. સેવ બુંદી ખાતા હોય એવો અહેસાસ તો તમને થશે જ, પણ ટેસ્ટમાં ટોટલી ડિફરન્ટ છે. અહીંયા ચટપટો ટેસ્ટ તમને લાગશે. નાસ્તો છે, સવારનો કચોરી છે, સમોસા છે, ઘણી બધી વસ્તુઓ છે, વેરાયટીઝ તમે કહી શકો. એ રોડની પેલી બાજુ છે અને આ રોડની આપણે આ બાજુ છે. એના માટે સ્પેશિયલ અમે કટર બનાવેલા છે, જે આપને હું બતાવું. આ પતરાના માપના અમે બનાવેલા છે. બરાબર છે, એટલે કહીએ ને એક રેફરન્સ મળી જાય આપણને કટિંગ કરવા માટેનું. જજમેન્ટ આપણને આવી જાય કે ચલો જી. કે 250 ગ્રામ છે તો 250 ગ્રામમાં તમે પેકિંગ કરો ને જી, એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ 6 પીસ છે કાં તો 5 પીસ છે. એ રીતે 9 પીસ આવે જ છે. 9 પીસ આવે છે. જી, એક પીસ એવરેજ 30 થી 32 ગ્રામનો એવરેજ પીસ આવે છે. એવું નથી, આ પ્યોર એસએસની જ છે. બરાબર. 304 મટીરિયલ. આ જેવી રીતે આડી લાઈન થઈ ગઈ એના માટેનું અલગ છે. ત્રાસી થશે ચોરસ પીસ કરવા માટે, એના માટેની બીજી ટ્રે છે. મીઠાઈની દુકાન તો ઘણી બધી વિઝિટ કરી, પણ આવું જે કટિંગવાળી સિસ્ટમ ફર્સ્ટ ટાઈમ થઈ અહીંયા. આ તમે બોક્સ જુઓ, આ 50 ગ્રામનું બોક્સ છે ને, 50 ગ્રામનું બોક્સ વ્યવસ્થિત એમના પોતાના બ્રાન્ડિંગ સાથે. એટલે કોઈ નાનામાં નાનો માણસ હોય એ ખાલી 50 ગ્રામ મીઠાઈ પણ લે ને તો પણ એને વ્યવસ્થિત આવા બ્રાન્ડિંગના બોક્સ, આ વસ્તુ મને ખાસ ગમી. આ આપણો નાસ્તાનો ડિપાર્ટમેન્ટ છે, જ્યાં આપણે કચોરી, સમોસા કે એનો મસાલો, ખમણ બનતું હોય એ છે. રાજમોતી સિંગ તેલ. ગ્રાઉન્ડનટ ઓઇલ જ. આ કઈ વસ્તુ છે? ચાઇનીઝ સમોસા છે, એના માટેના બની રહ્યા છે. એક આપણા પનીર મેક્સિકન રોલ બની રહ્યા છે. મીઠાઈ ડિપાર્ટમેન્ટ છે, જેનામાં આપણે માવો જે હોય છે એ આપણે આ જાતે જ બનાવીએ છીએ. આ આપણું બેસનનું તમને શેકાઈ રહ્યું છે. બેસન શેકાય છે. આ ડ્રાયફ્રૂટ લડ્ડુ બનવાના છે, બીજી વેરાયટી બનશે એના માટે પણ શેકાશે. ઘણી બધી વસ્તુ જોશો, એક નહીં, બધી વસ્તુઓ યુનિક છે. જો કચોરી છે, સમોસા છે, એમની માસ્ટરી જ છે. એમ જોવા જાઓ તો બધી જ વસ્તુમાં એમની માસ્ટરી છે, પણ કચોરી સમોસા એ મેઇન. આ છે દાબેલી. દાબેલીની આટલી ફર્સ્ટ ક્લાસ સજાવેલી, ઉપર સેવ છે, સિંગ છે, અને આ ભજીયા છે. આ પેલા કાંદા મરચાના ભજીયા. કાંદા મરચાના ભજીયા. આ ડાકોરી ગોટા છે, આ મેથીના ભજીયા છે. બરાબર.
આ પનીર સેન્ડવિચ છે આપણી. આવું કરશો તો તમને બ્રેડ પકોડા જેવું દેખાશે, પણ એકચ્યુઅલી જ્યારે તમે અંદરનું સ્ટફિંગ જોશો ને ત્યારે ખબર પડશે કે પનીરનો પીસ પણ છે. દહીંવડા તો મસ્ત દેખાય. આપણે ટેસ્ટ કરીએ. સૌથી પહેલાં આપણે આ જે પનીર સેન્ડવિચ છે એ મેં ખાલી વિડીયોમાં જોઈ છે, બાકી ગુજરાતમાં મેં બહુ ઓછી જગ્યાએ એમ તો જોઈ જ નથી. મસ્ત મસાલાવાળો કરીને પનીરનો પીસ છે અંદર. આપણે ત્યાં 5 જાતની ચટણીની વેરાયટી છે. એક આ ખજૂર આમળીની ચટણી છે, 5 ટાઈપની ચટણી. હા. પછી એક આપણી જે ધાણા આદુ મરચાંની રેગ્યુલર બને છે ખમણવાળી ચટણી એક એ છે. પછી એક આ ફુદીનાની સ્પેશિયલ ચટણી છે જે આપણે દાબેલી વડાપાઉં આ સેન્ડવિચમાં વપરાય છે. પછી આ કઢી છે બેસણની જે ભજીયા અને ફાફડા માટે વપરાય છે. અને એક આ સ્પેશિયલ ચટણી ફુદીના અને એક મસાલો છે આપણો જે આપણે સ્પેશિયલ આ કાંદા કચોરી માટે જ વપરાય છે. કાંદા કચોરી માટેની સ્પેશિયલ અલગ જ ચટણી છે. એમ જોવા જઈએ તો મસાલો અમને બહુ મસ્ત છે, ટેસ્ટી છે. ચટણીની જરૂર નથી, પણ આ તો શું એકદમ ફ્રેશ ફુદીનાનો તમને ટેસ્ટ લાગશે. આમ ચાઇનીઝ સેન્ડવિચ. આ 3 વાટી દાળના ખમણ છે. આ ટમટમ. આ એક આ સેન્ડવિચ છે. સેન્ડવિચ જી સેન્ડવિચ ખમણ છે. અચ્છા, નોર્મલી મેં આ ટાઈપના સેન્ડવિચ ખમણ જોયા છે ને એ વાટી દાળના ખમણ સાથે મેં કોમ્બિનેશન જોયું છે, પણ આ નાયલોન ખમણ સાથે આ સેન્ડવિચ ખમણનું કોમ્બિનેશન. સેન્ડવિચ ઢોકળા જે અમે કહીએ છીએ. સેન્ડવિચ ઢોકળા. ટેસ્ટ કરો એને પણ. નાયલોન ખમણ અને ઈદડા એ બંનેનો ટેસ્ટ તમને લાગશે આમાં, અને બહુ મસ્ત છે. ડચુરો નહીં વળે, જરા બી નહીં વળે. આ તો તમને ખાવાની બહુ જ મજા આવશે. કે જે ઈસવીસન 1914માં અમારા દાદા છગનલાલ દેસાઈ એ રેલવે સ્ટેશનથી ઠેલો ચલાવતા હતા. એ ઠેલો મીન્સ કે લારી. એ લારી ચલાવતા ગામમાં સાથે નાસ્તો પણ થોડુંક ભૂસું ચવાણું વેચતા હતા. ત્યારથી એમણે ધંધાની શરૂઆત કરી હતી. ત્યારે એમના દીકરા કેશવલાલ, જેમનું હુલામણું નામ કેશવા કંદોઈથી ઓળખાય છે, જેમને આ શ્રી કૃષ્ણ સ્વીટ્સની 1936માં સ્થાપના કરી. ત્યારે એમને નાના પાયે ગરમા ગરમ કચોરી, સમોસા અને અમારી પ્રખ્યાત જે પ્રીમિયમ સેવ છે એ શરૂઆત એમને કરી. ત્યારબાદ મારા પપ્પા જે ઈસવીસન 1969થી દુકાનમાં બેઠા, જેમને આ ધંધાને ઉત્તર પ્રગતિના પંથે લઈ જઈ અને નવા શિખરો સર કર્યા. અને સાથે પછી એમના ગાઈડલાઇન્સ મુજબ બધી ઘણી નવી શાખાઓ શરૂ કરી, ઘણી નવું ડેવલપ કર્યું. જે દાહોદની સ્વાદપ્રિય જનતા છે એમને ઘણા નવી જાતના ફરસાણ, મીઠાઈઓ. મારા પપ્પા અને એટલે મારા પપ્પાના મોટા દીકરા અને મારા મોટા ભાઈ ચિંતલભાઈ દેસાઈ અને હું હાલમાં ધંધામાં જોડાયેલા છે. અને 12 વર્ષથી ગોધરા ખાતે પણ અમે ધંધો કરીએ છીએ. આપને કોઈ પણ વેરાયટી જોઈતી હોય ગુજરાતમાં અમે મેક્સિમમ 24 કલાકમાં ડિલિવરી કરી આપીએ છીએ. જે આપને કોઈ પણ જરૂરિયાત હોય તો આપ અમારી ગૂગલ પર નંબર આપેલા છે, ત્યાં જઈને આપ કોન્ટેક્ટ કરી શકો છો. એમ જોવા જાઓ ઘણી બધી વેરાયટીઝ છે. દરેક વસ્તુ ટેસ્ટ તો ભાઈ ના થાય, આપણું પેટ છે. સૌરભભાઈ મૂળિયા, હું દાહોદ નગરપાલિકામાં જોબ કરું. આપનો યુટ્યુબ પર જ્યાં ફરો છો, આપ જે જગ્યા દેખાડો તો અમને બી ઇન્ટરેસ્ટ થાય છે કે ત્યાં જઈને દેખીએ કે અમે બી જઈએ કંઈક વસ્તુ ખાઈએ, નવી વેરાયટી. સારું દેખવા મળે છે, એક રીતે સારું છે. આપના દ્વારા અમને બીજું બધું બહારનું જાણવા મળે છે, એટલે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. શ્રી કૃષ્ણની કચોરી અમારા તે અહીંયા દાહોદ પૂરતી નહીં પણ અહીંથી અમેરિકાને બધે બહાર ઘણું બધું જાય છે. આ શ્રી કૃષ્ણની સેવ અમારી ઘણી અહીંની પ્રખ્યાત છે. અહીંથી આ સેવ અને આજ તો અમુક લોકો તો બહાર ફોરેન કન્ટ્રી સ્પેશિયલ અહીંથી મંગાડે છે કે અમારો મોકલી આલો નાસ્તો, એટલે અહીંથી બહાર ફોરેન કન્ટ્રીમાં બી જાય છે.